જેડકોએ લીધેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે। રાજકોટ ભરૂચ મહેસાણા સેન્ટરમાં લેવાયેલી પરીક્ષા રદ થઈ છે। ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ બાદ આ પરીક્ષાને રદ કરવામાં આવી। ફરિયાદ બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હતી અને તેની ફરિયાદ નોંધાઈ હતી। જે ઉમેદવારોએ પરીક્ષા આપી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજાશે। જેડકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષા લેવાયેલી હતી। એમાં વિવિધ જગ્યાએ પોલ ટેસ્ટનું આયોજન થયેલું હતું। એમાં પોલ ટેસ્ટમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું। તમામ જગ્યાએ પોલ ક્લેમ ઉપર હાથ અડાડેલો હતો અને તમામ જગ્યાએ હાથ અડાડેલો હતો અને અમને પગ અડાડવાનું કીધું હતું અને મેં વિરોધ કર્યો હતો અને જેડકોનું તંત્ર સાંભળતું નહોતું। એટલે મેં ઈચ્છામૃત્યુની માંગણી કરી અને તપાસના આદેશ આપ્યા અને તપાસમાં માલુમ પડ્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું છે, છતાં તંત્ર નહોતું સાંભળતું। મેં સીએમ ને લોહીથી પત્ર લખ્યો અને તંત્ર જાગ્યું અને આજે નોટિફિકેશન બહાર પાડ્યું કે આ પરીક્ષા રદ કરી દીધી છે અને અમને ન્યાય મળ્યો છે। ક્યાંક ને ક્યાંક જીપીએસસી ની પરીક્ષાઓ હમણાં કેન્સલ કરી, હમણાં તલાટીની જે શૈક્ષણિક લાયકાત બદલાવી અને વધુ એક ભરતી કેન્સલ કરી। એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની રાજ્ય સરકાર સરકારી પરીક્ષાઓ લેવામાં નિષ્ફળ છે। જે પોલ ટેસ્ટ લેવાય એમાં ગેરરીતિ થઈ, એટલે ક્યાંક ને ક્યાંક સરકારે એક તો સ્વીકાર્યું જ છે કે પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે, એને લીધે અમે પરીક્ષા કેન્સલ કરી છે। ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ આટલો સમય તૈયારી કરી હોય, પોતાની જે ઉર્જા, ક્લાસીસના પૈસા, જે મહેનત હોય અને વર્ષ દિવસ પછી તમે ભરતી કેન્સલ કરીને નવી તારીખ આપી દો, એનો મતલબ શું થયો? આ ક્યાંક ને ક્યાંક ગુજરાતની પ્રજાએ જે 156 છૂટીને વિધાનસભા મોકલ્યા છે તેનું પરિણામ છે। કારણ કે 156 આપ્યા પછી ગુજરાતના યુવાનને જો ન્યાય ન મળતો હોય, સ્પર્શ અને પારદર્શક પરીક્ષા ન લઈ શકતી હોય તો સરકારે ડૂબી મરવું જોઈએ। આ ગુજરાતના લાખો યુવાનો સાથે રમત છે, એમના ભવિષ્ય સાથે છેડા કરતી આ સરકારે હવે ક્યાંક ને ક્યાંક વધુ એક ભરતી કેન્સલ કરીને પોતાની નાકામયાબી સાબિત કરી છે।